નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આજના સોના ચાંદીના બજાર ભાવ જાણવાના છે। આજે સમગ્ર ભારતમાં સોના ચાંદીના શું ભાવ રહ્યા, 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં શું વધઘટ જોવા મળી, એ સાથે જ આપણે આજના ચાંદીના ભાવ પણ જાણવાના છીએ। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દેજો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે જાણીશું આજના 24 કેરેટ સોનાના ભાવ। 1 ગ્રામની કિંમત 12,398 રૂપિયા, 8 ગ્રામની કિંમત 99,184 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,23,980 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,39,800 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 1,22,070 રૂપિયા હતો અને આજે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,23,980 રૂપિયા છે, જેમાં કુલ ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામ 1910 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 11,365 રૂપિયા, 8 ગ્રામની કિંમત 90,920 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,13,650 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 11,36,500 રૂપિયા। દર્શક મિત્રો, 22 કેરેટ સોનાનો ભાવ કાલે 1,11,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને આજનો ભાવ 1,13,650 રૂપિયા છે, જેમાં કુલ 1,750 રૂપિયાનો પ્રતિ 10 ગ્રામ વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ હવે આપણે વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 9,300 રૂપિયા, 8 ગ્રામની કિંમત 74,400 રૂપિયા, 10 ગ્રામની કિંમત 93,000 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 9,30,000 રૂપિયા છે। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાનો ભાવ 91,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને આજે 93,000 રૂપિયા છે, જેમાં કુલ 1,480 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। આ હતા આજના 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ। હવે આપણે વાત કરવાના છીએ આજના ચાંદીના શું ભાવ રહ્યા છે। આપણે અલગ અલગ શહેરોમાં જીએસટી સહિતના ભાવ વિશે વાત કરી રહ્યા છીએ, તો આવો જાણીએ આજના ચાંદીના ભાવ। 1 ગ્રામની કિંમત 160 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1280 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,60,000 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,600 રૂપિયા, 100 ગ્રામની કિંમત 16,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 1,60,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 1,57,000 રૂપિયા અને આજે 1,60,000 રૂપિયા પ્રતિ કિલોએ 3,000 રૂપિયાનો વધારો આપણને ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે। સપ્ટેમ્બરમાં ભારતમાં ગોલ્ડે બધા રેકોર્ડ તોડી નાખ્યા, રોકાણકારોમાં સોનાનો ક્રેઝ સાતમા આસમાને, આખું એશિયા સ્તંભ। સપ્ટેમ્બરમાં ભારતમાં ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે। રોકાણકારોના સોના પ્રત્યેના જુસ્સાઓને એશિયામાં આશ્ચર્યચકિત કરી દીધું છે। ભારતીય ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડ્સ ફંડે સપ્ટેમ્બર 2025માં અત્યાર સુધીનું સૌથી વધુ રોકાણ નોંધાવ્યું છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં ભારતીય ગોલ્ડ ઇટીએફમાં કુલ રોકાણ $902 મિલિયન, આશરે 7,600 કરોડનું થયું છે। ઓગસ્ટમાં $232 મિલિયન થી આમાં 285% વધારો આવ્યો છે। વર્ષ 2025માં આ સતત ચોથો મહિનો છે જ્યારે ગોલ્ડ ઇટીએફમાં આટલો વધારો જોવા મળ્યો છે। વર્ષ 2025માં માર્ચ અને મે સિવાય બધા મહિનાઓમાં ગોલ્ડ ઇટીએફમાં પોઝિટિવ રોકાણ જોવા મળ્યું। સપ્ટેમ્બરમાં ભારત ગોલ્ડ ઇટીએફ રોકાણમાં વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે થયું, યુએસ પ્રથમ ક્રમે $10.3 બિલિયન, ત્યારબાદ યુકે $2.23 બિલિયન અને સ્વિટ્ઝરલેન્ડ $1.09 બિલિયન। ગ્લોબલ લેવલે ઇટીએફ રોકાણ કુલ $17.3 બિલિયન હતું। આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય ગોલ્ડ ઇટીએફએ $2.18 બિલિયન રોકાણ થયું છે, જે એક વર્ષ માટે અત્યાર સુધીનું સૌથી વધુ રોકાણ છે। વર્ષ 2024માં 1.29 બિલિયન અને વર્ષ 2023માં 310 મિલિયન અને વર્ષ 2022માં 33 મિલિયન નોંધપાત્ર થયું હતું। વિશ્લેષકોનું કહેવું છે કે કરન્સીમાં વધઘટ અને સુરક્ષિત રોકાણની વધતી માંગમાં ગોલ્ડ ઇટીએફ ઇન્વેસ્ટમેન્ટમાં વધારો કરી રહી છે। ઠંડા શેરબજાર અને જીઓપોલિટિકલ તેમજ
ટ્રેડ રિસ્ક વચ્ચે રોકાણકારો હાલ સોના તરફ વળી રહ્યા છે. દર્શક મિત્રો, આ હતા આજના સોના ચાંદીના ભાવ અને તેના લગતા મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો મારી સાથે. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.